મુરલીધર દાદાના નીચ મંદિર પ્રવેશોત્સવ અવસરે સીએમ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પહોંચ્યા પચ્છેગામ. ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે 22થી 28 ફેબ્રુઆરી સુધી મુરલીધર દાદાના નીચ મંદિરમાં પ્રવેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ આ ધાર્મિક અવસરમાં સહભાગી થવા ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીએ સુંદર આયોજનને બિરદાવી વ્યસન મુક્તિ સહિતના વિવિધ આયોજનને અનુસરવા અપીલ કરી હતી. વલભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે મુરલીધર દાદાના નીચ મંદિરમાં પ્રવેશ મહોત્સવ તારીખ 22થી 28 ફેબ્રુઆરી સુધી યોજાઈ રહ્યો છે, જેમાં ભાગવત કથા સાથે 551 કુંડી મહાવિષ્ણુ યાગનો પણ પ્રારંભ થયો છે. કથાકાર રમેશભાઈ ઓઝાના મુખે લોકો ભાગવત કથાનું રસપાન કરી રહ્યા છે. પચ્છેગામ ખાતે શ્રી મુરલીધરજી મંદિર કે જે અંદાજિત 9 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે, જેમાં એક દંતકથા મુજબ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના મુખમાંથી અર્જુનને આપેલ આ મૂર્તિ છે. મહાભારતના યુદ્ધ બાદ જ્યારે શ્રીકૃષ્ણ કાયમ માટે દ્વારિકા જતા હતા, ત્યારે ભગવાનનો રથ 2-3 કોસ ચાલતા ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને પાછા વળવા કહ્યું. ત્યારે અર્જુને કહ્યું, હું આપના વિના એક ક્ષણ પણ નહીં રહી શકું. ત્યારે ભગવાને પોતાના મુખમાંથી મૂર્તિ આપી અને કહ્યું કે જ્યારે આ મૂર્તિનું પૂજન કરી ધ્યાન કરીશ ત્યારે હું દિવ્ય સ્વરૂપે પ્રગટ થઈશ. મુરલીધર દાદાની આ મૂર્તિ સેજકજી મહારાજાને મળેલ. ત્યારબાદ સેજકજી મહારાજના ઉત્તરાધિકારી રામદાસજી મહારાજ પાસે મૂર્તિ હતી. રામદાસજી મહારાજ દાદાની મૂર્તિ પોતાની પાઘડીમાં રાખતા હતા. રામદાસજી મહારાજ કાશીની યાત્રા કરવા નીકળ્યા હતા, ત્યારે તો મેવાડના રાજાના મહેમાન બન્યા હતા. તે જ સમયે મોહમ્મદ ખિલજી દ્વારા મેવાડના રાજા પર આક્રમણ કરવામાં આવ્યું અને રામદાસજી મહારાજ દ્વારા પોતાના ક્ષત્રિય ધર્મ અપનાવતા યુદ્ધમાં તેઓ વીરગતિને પ્રાપ્ત થયા હતા અને મુરલીધર દાદાની મૂર્તિ રણમાં દટાઈ ગઈ હતી. રામદાસજી મહારાજના પૌત્ર વિસુજી મહારાજને મુરલીધર દાદા સપનામાં આવ્યા અને મેવાડમાં ચોક્કસ જગ્યાએ ખોદકામ કરતા ફરી મૂર્તિ મળી આવતા 1622માં વૈશાખ સુદ બીજના દિવસે મૂર્તિની સ્થાપના કરવામાં આવી અને ત્યારબાદ પચ્છેગામ વસાવવામાં આવ્યું હતું. ત્યારે પચ્છેગામ ખાતેના એક સપ્તાહના આ દિવ્ય મહોત્સવમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, મંત્રીઓ તેમજ ધારાસભ્યો તેમજ ગધેસર જગ્યાના મહંત લાલબાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મુખ્યમંત્રીએ આવા દિવ્ય આયોજન બદલ આયોજકોને શુભકામનાઓ પાઠવતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશની સંસ્કૃતિ અને વિરાસતને પ્રોત્સાહન આપી રહ્યા છે, ત્યારે આવા ભવ્ય ધાર્મિક આયોજન થકી સંસ્કૃતિ વધુ ઉજાગર થશે અને તેની અસર વર્ષો સુધી જળવાઈ રહેશે. આ મહોત્સવ દરમિયાન રાત્રિના વિવિધ કલાકારો દ્વારા સંતવાણી અને ડાયરાની રમઝટ બોલાવવામાં આવી રહી છે. આવા ભવ્ય આયોજન માટે સમગ્ર ગોહિલ પરિવાર, સેવાભાવી ટ્રસ્ટ તેમજ શ્રદ્ધાળુ ભક્તોને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સનાતન સંસ્કૃતિ, ધર્મ અને વિરાસતોના ગૌરવની આપણી પરંપરા વિશ્વમાં ઉજાગર કરીને ધર્મ સંસ્કારનું પુનર્જાગરણ કર્યું છે. અખંડ સંસ્કાર શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક છે. અહીં પ્રગટ થતી ભક્તિની ઉર્જા, સેવા અને સંસ્કૃતિનો પ્રકાશ અનેક પેઢીઓ સુધી સમાજને માર્ગદર્શન આપશે તેવી મને શ્રદ્ધા છે. શ્રી મુરલીધર મહારાજના નિજ મંદિર પ્રવેશોત્સવ, શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અને 551 કુંડી મહાવિષ્ણુ યજ્ઞ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત શ્રી રમેશભાઈ ઓઝા, પૂજ્ય સંત શ્રી લાલબાપુ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ, અમારા વડીલ મુરબ્બી ભૂપેન્દ્રસિંહજી, કિરીટસિંહજી, શંભુનાથજી, સૌ વડીલ મુરબ્બીઓ, અવસરે ઉપસ્થિત રહેવાનું મને સૌભાગ્ય મળ્યું છે. ભગવાન શ્રી મુરલીધરજી દાદાના ભવ્ય નૂતન મંદિરના પ્રવેશોત્સવ સાથે 551 કુંડી
સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.